ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોરસા ગામનો નવનિર્મિત બાયપાસ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તો હાઈવે પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે અધૂરા માટીકામ અને લાઇટની સુવિધાના અભાવે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. તો કોડીનારથી આવતા બાયપાસના વળાંકમાં માટીનું કામ અધૂરું હોવાથી વાહન ચાલકોને મોટા વળાંકમાંથી પસાર થવું પડે છે. તો રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે પરિસ્થિતિ વધુ ભયાનક બને છે. તો બાયપાસથી ગામમાં પ્રવેશતા રસ્તા પર ઘોર અંધકાર છવાયેલો રહે છે, જ્યાં અનેક ખેડૂતોની જમીન આવેલી છે. તો સૌથી વધુ મુશ્કેલીનો સામનો સાંજના સમયે પશુઓને ધોઈને પરત ફરતા ખેડૂતો અને મહિલાઓને કરવો પડે છે. તો સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બાયપાસના બંને છેડે ઊંચી લાઇટો મૂકવામાં આવે. તો આ સમસ્યાના સમાધાન માટે ડોરસા ગ્રામ પંચાયતના સદસ્ય શૈલેષભાઈ મોરિયા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તો હાઈવે પ્રશાસન પાસે જમીન સંબંધિત હોવા છતાં માટીકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તો સ્થાનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી જાનહાનિ થઈ શકે છે. તો નાના મોટા અકસ્માતોની વણઝાર વચ્ચે પ્રશાસનની નિષ્ક્રિયતા ચિંતાજનક બની રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.